આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 30મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે શ્વાસ-પ્રશ્વાસના સંતુલન અને કુંભક પ્રક્રિયા સાથે જોડાયેલો પવિત્ર પ્રાણાયામ યજ્ઞ જોયો હતો. આજે ભગવાન વિવિધ યજ્ઞોનું આચરણ કરનારા તમામ સાધકો માટે આહાર નિયંત્રણનો અત્યંત મહત્વપૂર્ણ સનાતન નિયમ અને યજ્ઞોથી થતી આંતરિક શુદ્ધિનું રહસ્ય પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 29માં આપણે જોયું કે કેવી રીતે પ્રાણાયામ પરાયણ સાધકો પ્રાણ અને અપાન વાયુની ગતિને સંતુલિત કરીને પોતાના મન અને શરીરને ઓજસ્વી બનાવે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 30, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જે સાધકો આહાર પર નિયંત્રણ રાખીને પોતાની પ્રાણશક્તિને શુદ્ધ કરે છે અને આ રીતે યજ્ઞો દ્વારા પોતાના પાપોનો નાશ કરે છે, તેઓ જ સાચા અર્થમાં યજ્ઞના મર્મને જાણનારા યજ્ઞવિદ છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ સર્વેડપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષા 30. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, બીજા કેટલાય સાધકો આહાર પર નિયંત્રણ રાખનારા બનીને અપરે નિયત આહારાઃ પોતાના પ્રાણોનો હોમ પ્રાણોમાં જ કરે છે. પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, આ તમામ સાધકો સર્વે અપી એતે યજ્ઞોના મર્મને જાણનારા છે. યજ્ઞવિદઃ અને યજ્ઞો દ્વારા જેમના સઘળા પાપ અને દોષ નષ્ટ થઈ ગયા છે તેવા પવિત્ર આત્માઓ છે. યજ્ઞક્ષપિત કલ્મષાઃ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં સાધકો માટે કયો સૌથી મહત્વનો વ્યાવહારિક નિયમ દર્શાવ્યો છે? જવાબ: નિયતાહારાઃ, આહાર પર સંયમ અને સંતુલન રાખવું. 2. પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિનો અર્થ શો થાય? જવાબ: જ્યારે મનુષ્ય પોતાના આહાર અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે ત્યારે તેની પથરાયેલી પ્રાણશક્તિ શુદ્ધ થઈને મુખી પ્રાણ પરમ ચેતનામાં લીન થઈ જાય છે. 3. યજ્ઞક્ષપિત કલ્મષા શબ્દનો અર્થ શો થાય? જવાબ: યજ્ઞો અને સદ્ગુણોના આચરણ દ્વારા જેના તમામ પાપો, દોષો અને અજ્ઞાન, કલ્મષ સંપૂર્ણપણે ધોવાઈ કે ક્ષીણ થઈ ગયા છે તેવા પવિત્ર સાધકો. 4. ભગવાન કોને યજ્ઞવિદઃ યજ્ઞના જ્ઞાતા કહે છે? જવાબ: દ્રવ્ય, તપ, યોગ, સ્વાધ્યાય, પ્રાણાયામ અને આહાર સંયમ જેવા યજ્ઞો દ્વારા પોતાના જીવનને પવિત્ર કરનારા તમામ સાધકોને. 5. શા માટે આહાર સંયમ આધ્યાત્મિકતા માટે એટલો બધો જરૂરી છે? જવાબ: કારણ કે જેવું અન્ન તેવું મન. જો આહાર અશુદ્ધ કે અસંતુલિત હશે તો મનમાં તમોગુણ અને રજોગુણ વધશે, જેથી એકાગ્રતા અને સંયમ અશક્ય બની જશે. 6. આ શ્લોક મુજબ યજ્ઞનો મુખ્ય હેતુ શો છે? જવાબ: મનુષ્યના આંતરિક વિકારો અને પાપો, કલ્મષનો નાશ કરીને ચેતનાને નિર્મળ બનાવવી. 7. નિયતાહારમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: માત્ર શુદ્ધ સાત્વિક ખોરાક લેવો, જરૂરિયાત પૂરતો જ આહાર લેવો અને અસંયમિત કે હાનિકારક ભોજનથી દૂર રહેવું. 8. ક્ષપિતનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: નાશ પામેલું, ક્ષીણ થઈ ગયેલું કે બળીને ભસ્મ થઈ ગયેલું. 9. આ શ્લોક આપણને કઈ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે? જવાબ: સંયમિત, શિસ્તબદ્ધ અને શુદ્ધ આહાર વિહારવાળી પવિત્ર અને નૈતિક જીવનશૈલી. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 30મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આહાર અને વિચારની શુદ્ધિ દ્વારા શારીરિક માનસિક સંતુલન, કલ્ટિવેટિંગ માઇન્ડફુલ ઇટિંગ એન્ડ પ્યોરિટી ઓફ બોડી. ભગવાન નિયતાહારાનો સંદેશ આપે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ એ છે કે આપણે આપણી આહાર પદ્ધતિ અને દિનચર્યામાં શિસ્ત લાવીએ. અતિશય ખોરાક કે અસાત્વિક આહારથી શરીરમાં આળસ, રોગ અને ચિત્તની ચંચળતા આવે છે. એક સમર્થ પ્રોફેશનલ કે ક્રિએટર તરીકે જ્યારે આપણો આહાર સંતુલિત અને શુદ્ધ હોય છે ત્યારે આપણું મન સદા તાજગી અને ઉત્સાહથી ભરેલું રહે છે. 2. આંતરિક દોષો અને નકારાત્મકતાનો નાશ. ડિઝોલ્વિંગ ઇનર નેગેટિવિટી થ્રુ ડેડિકેટેડ એફર્ટ. યજ્ઞક્ષપિત કલ્મષા આપણા જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણી અંદર રહેલા દોષો, ઈર્ષ્યા, આળસ, ગુસ્સો અને સ્વાર્થને આપણા કર્તવ્યરૂપી યજ્ઞમાં બળવાનો છે. જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ થાય છે તેમ મનુષ્ય પોતાના કામને નિસ્વાર્થ ભાવે, પ્રામાણિકતાથી અને તપશ્ચર્યાથી કરે છે ત્યારે તેના તમામ ભૂતકાળના દોષો નષ્ટ થઈ જાય છે. 3. જીવનના પ્રત્યેક ક્ષણને યજ્ઞમાં રૂપાંતરિત કરવી. અન્ડરસ્ટેન્ડિંગ ધી એસેન્સ ઓફ યજ્ઞ ઇન ડેલી વર્ક. સર્વેડપ્યેતે યજ્ઞવિદો. ભગવાને બતાવેલા વિવિધ યજ્ઞોમાંથી ગમે તે માર્ગ આપણે પસંદ કરીએ,
પણ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણું જીવન માત્ર પોતાના સ્વાર્થ માટે જ ન હોવું જોઈએ. આપણું કૌશલ્ય, ટેકનિકલ જ્ઞાન કે વહીવટી શક્તિ સમાજના કલ્યાણ અર્થે વપરાય તે જ સાચું યજ્ઞવિદ હોવું છે. આ નિસ્વાર્થ દૃષ્ટિકોણ જ આપણને સંસારમાં પરમ શાંતિ અને સફળતા અપાવે છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. આહાર અને વિહારમાં સંતુલન રાખવું એ આધ્યાત્મિક અને શારીરિક પ્રગતિ માટે અનિવાર્ય શરત છે. 2. પોતાના કર્તવ્ય અને સાધનારૂપી યજ્ઞ દ્વારા જ મનુષ્ય પોતાના સઘળા આંતરિક દોષો અને પાપોમાંથી મુક્ત થઈ શકે છે. 3. વિવિધ માર્ગે સંયમ અને નિસ્વાર્થ સેવાના માર્ગે ચાલનારા તમામ સાધકો ઈશ્વરની નજરમાં પવિત્ર અને યજ્ઞના સાચા મર્મને જાણનારા છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ અતિ પ્રખ્યાત અને મન મોહી લેનારો શ્લોક અધ્યાય 4, શ્લોક 31 જોઈશું. યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ. જેમાં ભગવાન યજ્ઞ કર્યા પછી બચેલા પવિત્ર પ્રસાદ યજ્ઞશિષ્ટનું અદ્ભુત મહિમાગાન કરશે કે જે સાધકો યજ્ઞથી બચેલા અમૃતનું પાન કરે છે તેઓ સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે. અને જે મનુષ્ય યજ્ઞ, ત્યાગ કે સેવા નથી કરતો તેના માટે આ લોક કે પરલોક ક્યાંય સુખ નથી. આ અમૃતમય રહસ્યને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.